વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે સરળ આવૃત્તિ કરતા પદાર્થની ઉર્જાનું સૂત્ર અને આલેખ જોયો હતો. આલેખની કેટલીક નોંધની બાબતો પણ આપણે જોઈ હતી કે ભાઈ અંત્યબિંદુ જે છે તો અંત્યબિંદુ પાસે ગતિ ઉર્જા જે છે એ ગેરંટીથી 0 થાય જ, પરંતુ મધ્યબિંદુ પાસે સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય તેમ આપણે કહી શકીએ. શૂન્ય દરેક વખતે થાય જ એવું જરૂરી નથી, પરંતુ કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે. જ્યારે પદાર્થ સરળ ગતિ કરે છે ત્યારે જુદી જુદી પોઝિશન ઉપર તેમની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જુદી જુદી હોય છે, પરંતુ તેમનો સરવાળો હંમેશા અચળ હોય છે. તે સાથે સાથે તે સ્થિતિ ઉર્જા જે છે સૂત્ર જોયા તેના અનુરૂપ કેટલાક દાખલાઓ પણ આપણે જોયા હતા. ત્યારબાદ આપણે એક સ્પ્રિંગ બ્લોક જે છે તેનો ભાગ 1 જોયો હતો. તો સ્પ્રિંગ બ્લોક જે છે એવી રીતે તંત્ર જે સ્પ્રિંગ બ્લોકનું કેવી રીતે દોલન કરે ત્યારે તેનો આવર્તકાળ અને આવૃત્તિ કેટલી હોય છે, થીટા ખૂણાવાળી સપાટી જે છે તેના ઉપર આવર્તકાળ આવૃત્તિ માટેના સૂત્રો જોયા હતા. વિવિધ પરિસ્થિતિનો આપણે અભ્યાસ કર્યો હતો અને ત્યારે તેના જે સૂત્રો જોયા હતા તે સૂત્રોના 1-2 દાખલાઓ પણ આપણે જોયા હતા. આજે આપણે સ્પ્રિંગ બ્લોક જે છે એનો પાર્ટ 2 જે છે તે જોવા જઈ રહ્યા છીએ. સાથે સાથે સ્પ્રિંગને રિલેટેડ જેટલી પણ બાબતો છે તે બધી જ બાબતો આપણે આજે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ તમે શ્રેણી અને સમાંતર જોડાણ પ્રવાહ વિદ્યુતમાં શીખ્યા છો, અથવા ધોરણ 10માં તમે અવરોધોના શ્રેણી સમાંતર જોડાણ જે છે તેનો અભ્યાસ કર્યો હશે. તો આજે આપણે સ્પ્રિંગ જે છે એના શ્રેણી અને સમાંતર જોડાણો જોઈશું. એક સ્પ્રિંગ માટે આપણે શીખી લીધું, તો હવે આપણે સ્પ્રિંગનું શ્રેણી જોડાણ કરીએ ત્યારે તેમનો આવર્તકાળ કેવી રીતે મેળવી શકાય, એમનું સમતુલ્ય કે જે સ્પ્રિંગનો બળ અચળાંક કે અહીંયા મહત્વની ભૂમિકા સ્પ્રિંગના કેસમાં ભજવે છે. તો કોઈ પણ કેસમાં કે શોધતા તમને આવડે છે તો સમજો કે બાકીના સૂત્રો તો આપણે રેડી જ છે, પણ કે જે છે એ આવૃત્તિ અને આવર્તકાળ બંનેમાં હોય છે. તો સમતુલ્ય જોડાણ વખતે કે શોધવું તે આપણું અહીંયા મુખ્ય કામ છે. તો ચલો આપણે સિરીઝ કોમ્બિનેશન શીખીએ. શ્રેણી જોડાણમાં સ્પ્રિંગનો એક છેડો હંમેશા, કોઈ પણ 2 સ્પ્રિંગ હોય ત્યારે મોટાભાગે એક છેડો જડ આધાર સાથે અથવા બ્લોક સાથે હોય અને બીજો છેડો સ્પ્રિંગનો જે છે એ બંને સ્પ્રિંગ સાથે જોડાયેલી હોય. જેમ કે તમે જુઓ અહીંયા લંબ સમતલ જે છે તે અથવા સમક્ષિતિજ છે. જો આ સ્પ્રિંગ છે તો એનો એક છેડો જડ આધાર સાથે છે અને બીજો સ્પ્રિંગ સાથે છે. બીજી સ્પ્રિંગ છે એનો બ્લોક સાથે. તો મેં શું લખ્યું, સ્પ્રિંગનો એક છેડો કાં તો જડ આધાર સાથે અથવા બ્લોક સાથે, જડ આધાર અથવા બ્લોક સાથે હોય, જ્યારે બીજો છેડો જે છે 2 સ્પ્રિંગને મળે છે. આ લક્ષણ જે છે એ સ્પ્રિંગના શ્રેણી જોડાણનું છે. આ તરફ હોય દોલનો આવી રીતે થતા હોય કે આવી રીતે થતા હોય એનાથી કોઈ ફરક પડવાનો નથી. શ્રેણી જોડાણમાં બધી સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ સમાન હોય છે. આ મહત્વની વાત છે. જે સ્પ્રિંગ શ્રેણીમાં જોડેલી હોય બંને સ્પ્રિંગમાં બળ હંમેશા સમાન લાગે, પરંતુ લંબાઈનો ફેરફાર અલગ અલગ થાય. કેમ કે કોઈ સ્પ્રિંગ હાર્ડ હોય, માની લો કે આ બ્લોકને હું x જેટલે આ તરફ ખેંચું તો જરૂરી નથી કે બંને સ્પ્રિંગ x ખેંચાણી હોય, તો આ 2x જતું રહે, અથવા તો અડધું x/2 એમનું સ્થાનાંતર થયું હોય એવું જરૂરી નથી. આ સ્પ્રિંગ પહેલા તો ખેંચાશે, ત્યારબાદ આ સ્પ્રિંગ જે છે એ ખેંચાવાની શરૂઆત થશે. એટલે પૂરેપૂરી એમ ન કહી શકાય, પણ એ તો એનો બળ અચળાંક કેવો છે એના ઉપર આધારિત છે. કઈ સ્પ્રિંગ કેટલી હાર્ડ છે એના ઉપર. બંને સ્પ્રિંગને બળ સમાન મળશે એટલું ચોક્કસથી કહી શકાય. દોરીનું ઉદાહરણ તમે વિચારો કે બધા જ બિંદુઓ ઉપર ફોર્સ સમાન હોય, જે મેં તમને ગઈકાલ વાત કરી હતી. તો બધા બિંદુઓ ઉપર ફોર્સ સમાન છે તો બંને સ્પ્રિંગ ઉપર ફોર્સ સરખું છે. તણાવ બળ ટેન્શન જે છે દોરીમાં ઇઝ ઇક્વલ હોય, જે આપણે અગાઉ જોયું હતું. તો બળ સમાન હોય ત્યારે સ્થાનાંતર એનું સમાન હોય એવું જરૂરી નથી. સ્થાનાંતર બળ અચળાંક જુદો જુદો હશે એટલે જુદું જુદું જ હશે. જે હાર્ડ હશે એનું સ્થાનાંતર ઓછું છે, સ્મૂથ હશે એનું સ્થાનાંતર વધારે છે, પણ બંનેનું મળીને x થાય આટલું પાકું છે. તો આ પરિણામી x જે છે
આ સ્પ્રિંગ ધારો કે x2 જેટલી ખેંચાણી છે, આ સ્પ્રિંગ x1 જેટલી ખેંચાણી છે, તો બળ સમાન હશે. તો આ સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ K1x1 K2x2 અને પરિણામ જે છે એ પરિણામી જો આ બંનેની એક સ્પ્રિંગ આપણે દોરી દઈએ જેને કે ઇક્વિવેલન્ટ કહીએ કે સમતુલ્ય કહીએ, માનો કે આવું પરિણામ આવતું હોય તેનો સમતુલ્ય બળ અચળાંક કે મળતો હોય તો આવું કહી શકાય કે બંનેનું પરિણામ x1 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ x થતું હોય, K1 પ્લસ K ઇઝ ઇક્વલ ટુ K, એટલે એ તો સરવાળો થાય એવી રીતે બેઝિકની જેમ નથી, કેમ કે એ તો ડિફરન્ટ છે. બળ સમાન છે એટલું કહી શકીએ આપણે. આ કેસીસમાં પણ આવું સરખું જ થાય છે. તો કુલ સ્થાનાંતર x બરાબર x1 પ્લસ x2 થાય. દોરીની જેમ બળ બધે સમાન હોય, મેં તમને અગાઉ કીધું એવી રીતે. આ બરાબર યાદ રાખવાનું કે શ્રેણી જોડાણ જ્યારે હોય ત્યારે બળ સમાન હોય, સમાંતર જોડાણ હશે ત્યારે સ્થાનાંતર સમાન હશે. બળ જુદું જુદું હોય, શ્રેણી જોડાણમાં બળ સમાન હોય, આ યાદ રાખશું. દોરીનું ઉદાહરણ તમે યાદ રાખશો એટલે ખ્યાલ આવશે, રાઈટ. તો એમ કહી શકાય કે ભાઈ kx1 એટલે K1 x1 લો, K2 x2 કયો કે સમતુલ્ય kx ઇઝ ઇક્વલ ટુ f, બધામાં f કેવું રહેવાનું સમાન હશે. તો આ બંનેને આપણે સરખાવીએ તો શું થાય કે ભાઈ આ પહેલા બંને સરખાવ્યા છે તો x ના બદલે એમ આવશે કે ભાઈ અહીંયા આ કે જે છે એ નીચે જશે. આમાં કિંમતો મૂકવાના છીએ આપણે, x ને કરતા બનાવી તો અહીંયા થશે. આને નીચે x1 ને જોઈએ તો K1 નીચે જશે તો એ નીચે જશે, એવી રીતે K2 નીચે જશે. ચલો x મેળવવો છે તો ખાલી આ બેને ધ્યાનમાં લો તો k નીચે, તો x ની જગ્યાએ f અપોન k. ઓકે, x1 મેળવવો છે તો ફક્ત આ અને આ બેને ધ્યાનમાં લો તો x1 ને કરતા બનાવો તો K1 છેદમાં જશે. તો સૂત્ર તમને મળશે x1 ની જગ્યાએ f અપોન K1. x2 જોઈએ છે તો આ અને આમને સરખાવો તો K2 છેદમાં જતું રહેશે, x2 ની જગ્યાએ આવશે f અપોન K2. બધી બાજુથી k કેન્સલ થઈ, f કેન્સલ થઈ જશે. તો શું વધશે 1 અપોન k ઇઝ k ઇક્વિવેલન્ટ છે, ઇફેક્ટિવ કહી શકાય. 1 અપોન K1 પ્લસ 1 અપોન K2. આમ પણ લખી શકાય, ઉપર ગુણાકાર નીચે સરવાળો એમ પણ લખી શકાય. જે અવરોધો જે છે, અવરોધોની બાબતમાં આ સૂત્ર સમાંતર જોડાણમાં મળતું હતું, જે સ્પ્રિંગની બાબતમાં એના કરતા ઉલટું છે. તો આવર્તકાળ t શું થશે સિરીઝમાં 2π અંડર k ઇફેક્ટિવ. તો k ઇફેક્ટિવની જગ્યાએ તમે આ પણ લખવું હોય તો લખી શકો છો. જો આ સ્પ્રિંગ છે સમાન બળ અચળાંક વાળી હોત, K1 ઇઝ ઇક્વલ ટુ K2 હોત, તો અહીંયા આપણે k મૂકી દીધું તો k નો સ્ક્વેર, અહીંયા શું થાય 2k સ્ક્વેર, 2k એક ઉડી જાય તો શું મળે. જો આ સ્પ્રિંગ K1 બરાબર K2 હોય તો શું મળે ઇક્વિવેલન્ટ આપણને k/2. એની બે સ્પ્રિંગ હોય તો k ના છેદમાં 2 જેટલો બળ અચળાંક હોય એને ભાગ્યા 2, એવી જેટલી સ્પ્રિંગ શ્રેણીમાં હોય એટલાનો ભાગાકાર થઈ જાય. તો ધારો કે k બળ અચળાંક વાળી n સ્પ્રિંગ હોય તો એનો ઇક્વિવેલન્ટ કેવી રીતે મળે, સીધું છેદમાં n મૂકી દેવાનું. આ એનું શોર્ટકટ સૂત્ર છે, પણ ક્યારે એક સરખા હોય ત્યારે. તો આ સૂત્રમાં કિંમત મૂકવાની જરૂર નથી. એવું કહેવામાં આવે ધારો કે સમાન બળ અચળાંક વાળી 8 સ્પ્રિંગ આવી રીતે જોડેલી છે તો k ઇફેક્ટિવ શોધો તો તમારે ડાયરેક્ટ જ દરેક સ્પ્રિંગનો બળ અચળાંક k છે એવી 8 શ્રેણીમાં જોડેલી હોય તો ડાયરેક્ટ તમારે k ભાગ્યા 8 કરવું પડે તો તમને ડાયરેક્ટ k ઇફેક્ટિવ મળી જાય, k ઇક્વિવેલન્ટ મળી જાય, સમતુલ્ય k જે છે એ મળી જાય. સમતુલ્ય k શોધવો જ મહત્વનો છે. તો તમને સમાન હોય ત્યારની વાત છે, સમાન ન હોય તો આવી રીતે જ 1 અપોન K1 પ્લસ 1 અપોન K2 પ્લસ 1 અપોન K3 પ્લસ 1 અપોન K4 એવી રીતે ચાલ્યા જ કરે જેટલી સ્પ્રિંગ હોય તે. પણ સમાનના કેસમાં ધ્યાન રાખવાનું છે. તો તમને શ્રેણી જોડાણ 1-2 વાર તમારે બરાબર ક્લિયર કરી લેવાનું, તો સમાંતર જોડાણ આવે ત્યારે એકબીજામાં ભળી ન જાય અને એકદમ ક્લિયર કટ આપણે સમજી શકીએ કે આને શ્રેણી જોડાણ કહેવાય. એક JEE 2009માં પૂછાયેલો દાખલો લઈએ. m દળનો પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ આવર્તકાળથી સરળ આવર્ત ગતિ કરે છે તો બિંદુ P નો આવર્તકાળ શોધો. અહીંયા વિકલ્પો આપ્યા છે 4. હવે વિચારો તમે કે આ બ્લોક એ કંપી સ્તરથી સ આગળ કરે તો
બિંદુ પી કેટલું ખસશે કે જેટલી આ સ્પ્રિંગ સંકોચાય કે જેટલી આ સ્પ્રિંગ ખેંચાય એનાથી જ કનેક્ટેડ છે. આ સ્પ્રિંગ જે છે એ ગમે તેટલી ખેંચાશે એનાથી આને કોઈ ફરક પડશે નહીં. આ સ્પ્રિંગમાં જેટલો ફેરફાર થશે એટલું જ બિંદુ પીમાં ફેરફાર થશે, આમ દોલનો કરશે. તો કંપ વિસ્તાર શોધવો એટલે x1ની કિંમત આપણે શોધવી. તેથી પીનો કંપ વિસ્તારનો આધાર ફક્ત સ્પ્રિંગ એક ઉપર જ છે. તેથી પી જે છે એનો કંપ વિસ્તાર બરાબર શું થશે? x1 થશે. આવા શ્રેણી જોડાણ છે, મેં તમને હમણાં સૂત્ર શીખવાડ્યું છે કે ભાઈ બળ બધી જગ્યાએ સમાન હોય. તો આમાં ઉદ્ભવતું બળ બરાબર આમાં ઉદ્ભવતું બળ બરાબર ફાઇનલમાં ઉદ્ભવતું બળ, એ સરખું જ હોય બધું. તો આપણે લખીએ F બરાબર K1x1 પ્લસ K2x2 ઇઝ ઇક્વલ ટુ KE. એક્સ લખવું જોઈએ પણ એક્સના બદલે એમ્પ્લિટ્યુડ એ આપણને આપ્યો છે રકમમાં કે ભાઈ એ જેટલો આવર્તકાળ છે, તો આપણે લખ્યું KE એ. ઓકે, x1ની જ ફક્ત જરૂર છે, તો આપણે આ એક સ્ટેપ અને આ એક સ્ટેપને આપણે સરખાવી દઈએ. તો x ઇઝ ઇક્વલ ટુ શું થાય? KE બાય K1. હવે K ઇક્વિવેલન્ટ શ્રેણીનો હોય કેવો? ઉપર ગુણાકાર નીચે સરવાળો. તો ઉપર ગુણાકાર નીચે સરવાળો આપણે KE ના બદલે મૂકી દીધું. K1 જ્યાં હતો ત્યાં A નો E. K1 કેન્સલ થઈ ગયા, તો શું આવે? K2A અપોન K1 પ્લસ K2. તો આન્સર બી જે છે તે રાઈટ છે. તો આ જે છે એક અગાઉના વર્ષોની જે ટેકનિક છે એ નવા વર્ષમાં પુનરાવર્તન ન થાય આવો સેમ, પણ આ રીત આવે, આ સૂત્ર આવે એ મહત્વનું છે. તે આપણે વધુ દાખલા જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્પ્રિંગનું સમાંતર જોડાણ જોઈએ, પેરેલલ કોમ્બિનેશન. સમાંતર જોડાણ જે છે એમાં દરેક સ્પ્રિંગનો એક છેડો દ્રઢ આધાર સાથે અને બીજો છેડો બ્લોક સાથે જોડેલો હોય. ઘણી બધી વખત આપેલું સમાંતર જોડાણ હોય પણ તે આપણને સિરીઝ લાગે. તેથીની લાક્ષણિકતા બરાબર જોઈ લો કે દરેક છેડો એક છે દ્રઢ આધાર સાથે અને બીજો છેડો બ્લોક અથવા પદાર્થ સાથે જોડેલો હોય છે. સમાંતર જોડાણમાં દરેક સ્પ્રિંગનું સ્થાનાંતર સમાન થાય અને પુનઃસ્થાપક બળ જુદું જુદું હોય. શ્રેણીમાં શું જોયું હતું? શ્રેણીમાં બળ સમાન હોય પરંતુ સ્થાનાંતર જે છે એ જુદું જુદું હોય. અહીંયા સ્થાનાંતર જુદું જુદું છે પણ બળ જે છે સ્થાનાંતર સમાન છે પણ બળ જુદું જુદું છે. ફરીથી શ્રેણી જોડાણ જે છે એમાં બળ સમાન હોય, સ્થાનાંતર એના બળ અચળાંક પ્રમાણે થાય. અહીંયા એવું નહીં થાય, અહીંયા એના કરતાં ઊંધું પ્રક્રિયા છે. તો સૌથી પહેલી લાઈન છે એની જેટલી આકૃતિઓ શક્ય છે એ બતાવું તમને. આ સમસ્કૃતિ છે, આ શિરોલંબ છે. તો અહીંયા આ કેસમાં તો વાંધો નથી, સમાંતર જોડાણ ઓળખાય એવું છે. પણ આ કેસમાં ઘણી બધી વખત વિદ્યાર્થીઓને શ્રેણી જોડાણ સમજી બેસે, પણ આ શ્રેણી જોડાણ નથી. તપાસો તમે. આ સ્પ્રિંગ છે એનો એક છેડો દ્રઢ આધાર સાથે અને બીજો છેડો બ્લોક સાથે. તો આપણી શરત શું છે? એક છેડો દ્રઢ આધાર સાથે અને બીજો છેડો બ્લોક સાથે. તો આ સ્પ્રિંગનો એક દ્રઢ આધાર, બીજો બ્લોક. આ સ્પ્રિંગનો પણ એક દ્રઢ આધાર અને બીજો બ્લોક. તેથી આ વિદ્યાર્થી મિત્રો પેરેલલ કોમ્બિનેશન છે, સમાંતર જોડાણની લાક્ષણિકતા છે. તેથી સ્પ્રિંગના વધુ નેટવર્કમાં આપણે ભૂલ ન થાય એના માટે છે. કેટલી વખત આવું બતાવ્યું છે એટલે મેં ચારે ચાર આકૃતિ દોરી, બધી એકની એક જ છે, બધી પેરેલલ છે. આ સમાંતર જોડાણ છે, આ શ્રેણી નથી. અહીંયા સમાંતર લાગે એ સ્વાભાવિક છે પણ આ પણ સમાંતર જોડાણ છે. હવે બીજી લાઈન આપણે જોઈએ તો આ સ્પ્રિંગને x જેટલી હું ખેંચું તો બંને સ્પ્રિંગને સમાન ખેંચાવવું જ પડે. સ્થાનાંતર સમાન જ થવાનું, એવું નથી કે એક ઓછી એક વધારે. જ્યારે સિરીઝમાં એવું ન થાય, સિરીઝમાં બળ સમાન હોય. તો બંનેને સમાન સ્થાનાંતર કરાવવું તો આગળનો વિડીયો તમે ફરી એકવાર જોઈ લો. K1 અને K2 જુદા જુદા છે તો બંનેમાં ઉદ્ભવતું બળ જુદું જુદું હોવું જોઈએ જ. કેમ કે એક સ્પ્રિંગ હાર્ડ હોય, એક સ્પ્રિંગ નરમ હોય, બંનેને x જેટલી ખેંચવી છે તો કોઈ એક સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ બીજી સ્પ્રિંગમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ કરતા જુદું હશે. તો આગળનામાં x બરાબર x1 પ્લસ x2 થાય, જ્યારે પેરેલલમાં f બરાબર f1 પ્લસ f2 થશે. રાઈટ? આમ એક સમતુલ્ય સ્પ્રિંગ દોરી છે, ઇક્વિવેલન્ટ. કેમ કે આપણું કામ છે કે જે છે સમતુલ્ય તે શોધવું. સમાંતરમાં બંને સ્પ્રિંગમાં ખેંચાણ અને દબાણ સમાન હોય છે. ધારો કે આ સ્પ્રિંગ x જેટલી દબાય છે તો સામેની સ્પ્રિંગ x જેટલી ખેંચાતી જ હોય, બંનેમાં સરખું જ હોય. એવું નથી કે આ 2 સેન્ટીમીટર દબાય ત્યારે 3 સેન્ટીમીટર ખુલે, એવું તો શક્ય છે નહીં.
તેથી બંને સ્પ્રિંગમાં દબાણ કે ખેંચાણ ઇઝ ઇક્વલ જ હોય. તો બળ જે છે એફ ડેશ એફ નેટ ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. F1 ઇઝ ઇક્વલ ટુ માં એક્સ તો સરખો જ છે, તો કે ઇફેક્ટિવ એક્સ બરાબર K1x બરાબર K2x. આ વખતે મેં એક્સને 1 2 નથી આપ્યા કેમ કે એક્સ તો બધી સ્પ્રિંગમાં સરખો જ છે. હવે જો તો બધામાંથી એક્સ કેન્સલ થયો તો આપણને કે ઇક્વિવેલન્ટનું સૂત્ર શું મળી ગયું? કે બરાબર K1 પ્લસ K2. જો સમાન બળ અચળાંક વાળી સ્પ્રિંગ હોય તો 2K. આવી જો n ભેગી થઈ હોય તો અહીંયા 1 2 3 4 5 એવી 5 સ્પ્રિંગ કે બળ અચળાંક વાળી હોય તો એનો સમતુલ્ય કે કેવો મળશે? તો 5K NK જેટલો મળે. બાકી સૂત્રો કોમન છે, રાઈટ? તો ટી પેરેલલ જે છે એમાં ઇક્વિવેલન્ટનું શું થાય? બધી સ્પ્રિંગના બળ અચળાંક જે છે એનો સરવાળો થાય, K1 પ્લસ K2 પ્લસ K3. સિરીઝમાં શું થાય? તો 1/K બરાબર 1/K1 પ્લસ 1/K2 1/K3 એવી રીતે થાય. પરંતુ સમાન હોય તો K/N થાય, અહીંયા સમાન હોય તો K ઇન્ટુ N થાય. બહુ બધા દાખલામાં તમારા નિર્ણય લેવાનો છે, જોડાણને ઓળખવાનું છે. જોડાણને ઓળખ્યા પછી તમારે સમતુલ્ય કે શોધવાનું છે, અને સમતુલ્ય કે શોધવાની મેં તમને રીત જે છે જેટલી છે એ શીખવાડી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક સ્પ્રિંગના શ્રેણી સમાંતરને જોડાણના કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા દાખલાઓ જોઈએ. ધારો કે કોઈ એક સ્પ્રિંગમાં m દળ લટકાવતા તેનો આવર્તકાળ T1 છે, તેટલું જ દળ બીજી કોઈ સ્પ્રિંગમાં લટકાવતા આવર્તકાળ T2 મળે છે. હવે એ બંને સ્પ્રિંગને શ્રેણીમાં જોડી દેતા તેટલું જ દળ પાછું લટકાવવામાં આવે તો તેનો આવર્તકાળ શોધો. કોઈ એક સ્પ્રિંગ હતી એમાં m દળ લટકાવ્યું તો એનો આવર્તકાળ T1 મળ્યો, જેનો બળ અચળાંક K1 છે. બીજી એક સ્પ્રિંગ છે K2 બળ અચળાંક વાળી, એની નીચે એટલું દળ લગાડ્યું તો એનો આવર્તકાળ T2 કંઈક તમને મળે છે. હવે આ બંને સ્પ્રિંગને શ્રેણીમાં જોડી દેવાની છે અને તેટલું દળ લગાડવામાં આવે તો આવર્તકાળ શોધો. તમે વેગમાન સંરક્ષણના નિયમમાં આવા દાખલા ભણ્યા હશો. ફિઝિક્સની આ રીત જે છે એ ફેમસ છે, બધા જ પોઈન્ટ ઉપર બધા જ ચેપ્ટરોમાં આ હોય છે. તો સ્પ્રિંગના કેસમાં પણ છે. ઓકે, તો આવર્તકાળ T શોધો એટલે T બરાબર 2π√m/K ઉપરથી શું થાય? T ચલે છે 1/√K. અહીંયા ફક્ત K અને આવર્તકાળનો જ રિલેશન આપણે જોવો છે, અથવા તમે એમ કહી શકો T² ચલે છે 1/K. તો 1/K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/K1 પ્લસ 1/K2 એ આપણું સૂત્ર છે. તો જ્યાં K હોય એનો વ્યસ્ત આપણે શું કરવો પડે? T² મૂકવો પડે. તો આના બદલે 1 છે એટલે T² બરાબર T ઇક્વિવેલન્ટનો સ્ક્વેર બરાબર T1² પ્લસ T2². માટે T ઇક્વિવેલન્ટ બરાબર √T² 1 પ્લસ T² 2. આ મુખ્ય સૂત્ર છે. ડાયરેક્ટ તમે કિંમત એપ્લાય કરી દો, અથવા ઘણી બધી વખત MCQમાં પૂછાયેલું છે. કોઈ વાર પેરેલલ માટે પણ પૂછાતું હોય છે, તો તે તમે મેળવી શકો છો, રાઈટ? જો આનું આ જોડાણ શ્રેણીના બદલે સમાંતર કીધું હોત તો સૂત્ર અહીંયા શું આવત? K બરાબર K1 પ્લસ K2. આ પણ MCQ પૂછાયેલો છે. K બરાબર K1 પ્લસ K2. K ના બદલે શું આવવાનું છે? 1/T². અહીંયા તમને દેખાય છે. તો શું આવત? 1/T². બધું 1/માં આવત. 1/માં આવે તો ઉપર ઘાત લઈ કેવી થાય? માઇનસ. તો આ પણ પૂછાયેલો MCQ છે, અતિ મહત્વનો છે. આપણે એવા જ કેટલાક કેસીસ જોવાના છે જે અગાઉના વર્ષોમાં પૂછાયેલા છે. તમે કોઈ પણ દાખલાની ખાલી રકમ જોઈને વિડીયો પોઝ કરીને ટ્રાય કરી શકો છો, રાઈટ? ચલો, 3K અને 6K બળ અચળાંક વાળી બે સ્પ્રિંગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રથમ શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારે આવર્તકાળ √2 સેકન્ડ મળે છે આ તંત્રનો. હવે તેને સમાંતરમાં જોડવામાં આવે તો આવર્તકાળ કેટલો મળે? એની એ સ્પ્રિંગ છે, અહીંયા વિકલ્પો આપ્યા છે. આ કેસમાં √2 સેકન્ડ મળે છે, તો આ કેસમાં કેટલો મળશે? મેં તમને પહેલા કીધું હતું કે સમતુલ્ય K જે છે એ શોધતા તમને આવડી ગયો તો કામ બની ગયું. તો આમનો K કેવો આવશે? ઉપર ગુણાકાર નીચે સરવાળો. તો 6K ગુણ્યા 3K, નીચે 6K પ્લસ 3K. તો અહીંયા આવશે 6 તેરી 18K નો સ્ક્વેર,
નીચે 9 કે, એક કે ગયા, એક વધ્યા, 9 દુ 18, 2 કે. આવા સાદુરૂપો તમારે આપતા શીખવાના છે. અને અહીંયા આવશે સમાંતર જે છે એમાં સરવાળો થાય તો શું આવશે? 6 ને 3 9 કે. બંનેને કે ઇક્વિવેલન્ટ મળી ગયા. હવે ટી ચલે છે, રૂટ કે આપણું સૂત્ર છે, તો T2 શોધવું છે, તો T2 upon T1, તો કે ઊંધો આવશે. પહેલા આવશે શ્રેણીનો, છેદમાં આવશે સમાંતરનો. તો આને શું કહેવાય? કેન્સલ થઈ જશે. તો √2/3 લખવું હોય તો લખી શકાય. માટે T2 ઇઝ ઇક્વલ ટુ આ T1 ને આ બાજુ આવવા દો તો શું થાય? √2/3 ઇન્ટુ T1, અને T1 ની કિંમત છે √2, તો √2 ઇન્ટુ √2 એટલે 2, તો 2/3 સેકન્ડ જે છે એ આન્સર આવશે. તો 2/3 સેકન્ડ એટલે ડી આન્સર ઇઝ રાઈટ છે. વધુ કેસ જોઈએ આપણે થોડા. એક એ સ્થિતિ છે. એ સ્થિતિમાં આવી રીતે બે સ્પ્રિંગ લટકાવેલી છે, આવી રીતે, રાઈટ. અને એક બીજી બી સ્થિતિ છે, તે આવી રીતે લટકાવેલી સ્પ્રિંગ છે. તો તમે બંને કેસ જે છે એનો આવર્તકાળ શોધો. અહીંયા T1 શોધો, અહીંયા T2 શોધો. તો જો આ બંને સ્પ્રિંગ જે છે એ કેવી છે? તો સમાંતરમાં છે. તો આનો ઇક્વિવેલન્ટ કેવો થાય? 2K. અને આ પણ સમાંતરમાં, ત્રણ સ્પ્રિંગ સમાંતરમાં છે, તો બધાનો સરવાળો થશે. તો 2K K પ્લસ K ઇઝ ઇક્વલ ટુ 4K. 4K મળ્યો એટલે બસ T ઇઝ ઇક્વલ ટુ 2π√K. ઇફેક્ટિવ હોય તો ઇફેક્ટિવ કેટલો છે? 4K. તો એનો આન્સર છે. જ્યારે આ કેસમાં કેવું થશે? આ બંને સ્પ્રિંગ છે શ્રેણીમાં, સરખી સ્પ્રિંગ બે હોય તો એનો K/2 મળે. આપણે હમણાં શીખી ગયા છીએ. ઉપર ગુણાકાર નીચે સરવાળો કરવાની જરૂર નથી, એ આન્સર એ જ આવશે. સમાન અચળાંક છે એટલે ડાયરેક્ટ K/2. હવે એમની સાથે આ પેરેલલમાં, તો K/2 અને 2K સમાંતરમાં છે. આ બંને શ્રેણીમાં હતી, તો શ્રેણીમાં હતી એટલે K/2. હવે એમની સાથે આ સમાંતરમાં, તો એ બંનેનો સરવાળો, તો 2 દુ 4, 5 અને 2, 2 દુ 4 ને 1 5, 5/2 એટલે 2.5K મળશે. તો બસ હવે તો K ઇફેક્ટિવ એપ્લાય કરી દો. 5 K/2 છે, 2 ઉપર જતું રહેશે. તો એનો આન્સર આવશે 2π√2m/K. આવા MCQ જે હોય છે ને ઘણી લાંબી રજૂઆતો કરેલી હોય છે. આપણે ફક્ત એમાંનું જે ક્રીમ છે એટલું જ આપણે જોઈએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 સમાન સ્પ્રિંગથી બનાવેલા તંત્રથી સ આગળ કરતા લોલકનો આવર્તકાળ કેટલો હશે? તો જો અહીંયા આવી રીતે આમ સ્પ્રિંગ આપેલી છે, અહીંયા એમ માસ છે, અહીંયા એટલા વિકલ્પો આપેલા છે. આપણું કામ શું છે કે ઇક્વિવેલન્ટ શોધવું, રાઈટ. તો આ કોમ્બિનેશનમાં ધ્યાન એ રાખવાનું છે કે તમે જોશો કે સ્પ્રિંગ P અને સ્પ્રિંગ Q છે, એનો એક છેડો અહીંયા આધાર સાથે અને એ બંને સાથે છે. તો આ બંને સમાંતર જોડાણ કહેવાય. અને નીચેની બંને સ્પ્રિંગ છે એ પણ સમાંતર જોડાણ છે. માની લો કે ભાઈ અહીંયાથી આમ કરી દઈએ એટલે એક સ્પ્રિંગ થઈ ગઈ, સમાંતર જોડાણ થઈ ગયા. અને બધા જે છે, ધારો કે સ્પ્રિંગ આ બંને સિરીઝમાં છે, તો આ બંને સમાંતરમાં છે, તો એ બંનેનો K અને K એટલે 2K. અને નીચેનો પણ સમાંતર છે એટલે એનો પણ 2K. તો K1 અને K2 એટલે K1 અને K2 બળ અચળાંક વાળી સ્પ્રિંગનો સમતુલ્ય સ્પ્રિંગ જે છે એમાં શેમાં છે? સમાંતરમાં છે. તો શું આવશે? કે ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ K'/2, કારણ કે K બંને સરખી છે. બંને સરખી હોય તો શું આવશે? 2K/2 ઇઝ ઇક્વલ ટુ K. ફરીથી અહીંયા થોડી લખવામાં ભૂલ હતી. શ્રેણી છે તો શ્રેણીમાં શું થાય? સરખું હોય તો 2K વાળી શ્રેણીમાં હોય તો 2K શ્રેણીમાં છે તો 2K/2 તો ઇક્વિવેલન્ટ કેવો મળશે? સમતુલ્ય ઇફેક્ટિવ જે છે તે K મળશે. તો એનો આવર્તકાળ છે T ઇઝ ઇક્વલ ટુ 2π√m/K. તો જે આન્સર આવે છે C ઇઝ રાઈટ. ત્યારબાદ છેલ્લો એક દાખલો જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ K1 અને K2 બળ અચળાંક વાળી સ્પ્રિંગોને M દળના પદાર્થ સાથે જોડેલી છે.
આ પદાર્થના દોલનની આવૃત્તિ f છે. જો K1 અને K2 ના મૂલ્યો 4 ગણા કરવામાં આવે તો આવૃત્તિ કેટલી થાય? તો અહીંયા વિકલ્પો આપ્યા છે, 2007માં પૂછાયેલો છે. જોડાણ સમાંતર છે એટલે બંનેનો સરવાળો પહેલા કેસમાં થશે. f ચલે છે 1/2π√k upon m આપણું સૂત્ર છે, તો એના ઉપરથી કહી શકીએ કે f ચલે છે √k. f2/f1 મૂકી દઈએ તો અંડરરૂટની અંદર આમનો k ઇક્વિવેલન્ટ 4 ગણી જ્યારે કરવામાં આવે ત્યારે 4k + 4k થાય, તો 4k1 + 4k2 બેના મૂલ્યો 4 ગણા, અને પહેલા હતા મૂળભૂત k ગણા, તો k1 + k2. અહીંથી 4 સામાન્ય લીધું એટલે k1 k2 કેન્સલ થઈ જાય, 4નું વર્ગમૂળ કાઢો એટલે આવે 2 આન્સર. તો આપણને શું ખબર પડશે કે f2 = 2f, આવૃત્તિ જે છે એ બમણી થશે. તો અહીંયા જ ખ્યાલ આવવાનો હતો, f ચલે છે √k, k ના મૂલ્યો 4 ગણા થાય તો આવૃત્તિ બમણી થાય. આટલું ગણવાની જરૂર હતી નહીં, પણ હજી શરૂઆત છે, ધીરે ધીરે આ બધા રિલેશન ખ્યાલ આવશે તો ઝડપથી MCQને તમે સોલ્વ કરી શકશો. હવે આપણે સ્પ્રિંગના ટુકડાને સમજીએ. કટિંગ ઓફ સ્પ્રિંગ. સ્પ્રિંગના ટુકડા કરીએ ત્યારે એનો સમતુલ્ય બળ અચળાંકનું શું થાય છે તે સમજીએ અને એના કેટલાક કેસીસ જોઈએ. ધારો કે L લંબાઈ અને K બળ અચળાંકવાળી એક સ્પ્રિંગ આપણે અહીં લઈ લીધી, એના અમે 2 ટુકડા કરી નાખ્યા. 2 ટુકડા કરી દઈએ તો બળ અચળાંક કેટલો થઈ જાય? ડબલ 2k. આ L/2 થાય એટલે સીધું ઉપર 2k અને આ પણ 2k. જેમ તમે કાપશો એટલે બળ અચળાંક એનો એટલા ગણો થઈ જશે. તો ટુકડા 2 કરી દો તો એનો બળ અચળાંક બમણો થઈ જાય. 3 ટુકડા કરીએ તો 3 ગણો, L/3 તો 3k, L/3 તો 3k. 5 ટુકડા કરવામાં આવે તો 5k 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 વાળા 5 ટુકડા થશે. તો હવે તમને સમજાણું છે કે જેમ એના ભાગ કરીએ એને મલ્ટીપ્લાય થઈ જાય. આવી રીતે n ટુકડા કરી નાખીએ તો L/n L/n L/n. તો સ્પ્રિંગના n ટુકડા કરવામાં આવે તો દરેક ટુકડાનો બળ અચળાંક થશે nk nk nk. ટૂંકમાં જેટલા ટુકડા આપણે કરી દઈએ એટલા ટુકડા જેટલા કરી દઈએ એટલા ગણો જે છે એ બળ અચળાંક થઈ જાય. હવે n ગણો થઈ જાય તો આવર્તકાળ શું થાય? t ચલે છે 1/√k છે તો એ √n ગણો થઈ જાય. ધારો કે 4 ટુકડા કરી દઈએ તો એ એક ટુકડાનો આવર્તકાળ કેટલો થશે? તો 4 ટુકડા એટલે શું? 4k. તો 4k એટલે 1/√4, 4 એટલે 1/2 એટલે અડધો થાય આવર્તકાળ. કોઈ L લંબાઈની સ્પ્રિંગ હોય એનો ચોથા ભાગનો ટુકડો આપણે કરી નાખીએ અને એ ટુકડાનો આવર્તકાળ કેટલો થાય? તો અહીંયા તમે લખી નાખો 4 ગણો એટલે √12, તો 1/2. આવા MCQ પૂછાય છે. એકદમ નાનો ટોપિક છે પણ બહુ બધી વખત આવે છે. જો સ્પ્રિંગની લંબાઈ વધારવામાં આવે n ગણી ટુકડાના બદલે તો બળ અચળાંક જે છે એ 1/n ગણો થાય, એટલે એટલામાં ભાગ ન થાય અને આવર્તકાળ √n ગણો બને. રાઈટ, આ મોસ્ટ IMP લાઈન છે. તો આનો અર્થ એમ થયો કે સ્પ્રિંગના ટુકડા જેમ કરીએ એટલા સામે આવર્તકાળનો બળ અચળાંક જે છે એ વધે છે. તો આપણે એમ કહી શકીએ કે k ચલે છે 1/√l. એનો ગ્રાફ જોઈએ તો એનો ગ્રાફ આપણને આવો ગ્રાફ મળે. અથવા એમ પણ કહી શકો કે L બરાબર અચળ. તો ઘણા બધા MCQ આનાથી પણ આપણે સોલ્વ કરવાના છીએ. આ અતિ મહત્વના સ્પ્રિંગ જે છે ટોપિક, એના ઘરેણા કહી શકો એ ટાઈપના સૂત્રો છે. સ્પ્રિંગના દરેક ટુકડા એકવાર તમે સ્પ્રિંગ જે છે એને કાપી નાખો, રાઈટ? કાપીને પછી દરેક ટુકડાને તમે શ્રેણીમાં જોડી દો તો કોઈ ફરક ન પડે એના સમતુલ્ય બળ અચળાંકમાં. આ અતિ મહત્વની વાત છે. ફક્ત શ્રેણીમાં જોડો તો. જો હું તમને એક ઉદાહરણ આપું છું, ધારો કે L લંબાઈ અને K બળ અચળાંક વાળી સ્પ્રિંગ છે, એના 2 ટુકડા કરીને પછી ટુકડાને મેં શ્રેણીમાં જોડી દીધા. તો શ્રેણીમાં જોડી દીધા એટલે દરેક ટુકડાનો બળ અચળાંક કેટલો છે? 2k 2k. લંબાઈ કેટલી? L/2 L/2, 2 ટુકડા કરી નાખ્યા. હવે આ બંને શેમાં જોડ્યા? મેં શ્રેણીમાં. મેં હમણાં તમને શું શીખવાડ્યું? સમાન બળ અચળાંક વાળા શ્રેણીમાં હોય તો એનો એકનો બળ અચળાંક લઈ લો અને ભાગ્યા એની સંખ્યા લઈ લો. તો એકનો બળ અચળાંક લઈ લીધો મેં k, 2k છે એ, અને કેટલા છે આવા? તો કે 2. તો 2k/k, પાછી k બળ અચળાંક વાળી સ્પ્રિંગ આવી ગઈ. તો અહીંયા ધ્યાન શું રાખશો કે એક તો સ્પ્રિંગના જે ટુકડા કરવાના, દરેક ટુકડાને પાછા શ્રેણીમાં જોડી દો તો એના બળ અચળાંકમાં કોઈ ફરક પડતો નથી, એટલે આવર્તકાળમાં કઈ ફરક પડતો નથી. એ તો એનું જ થાય છે. આ વાત આપણે યાદ રાખશું.
પણ ફક્ત શ્રેણીમાં જોડવાની વાત છે, સમાંતરમાં નહીં. તો આ લોજિક ઉપર, આ તર્ક ઉપર પણ ઘણી બધી વખત MCQ પૂછી લે છે કે ટુકડા કરીને શ્રેણીમાં જોડવામાં આવે તો ગણતરી કરતા રહે તો જવાબ તો આવે જ, પરંતુ ડાયરેક્ટ તમને શોર્ટકટ ખ્યાલ હોય તો ગણ્યા વગર જ તમને એનો જવાબ મળી જાય છે. જો વધુ એક દાખલો જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે બળ અચળાંકવાળી અને L લંબાઈની સ્પ્રિંગ જે છે M દળનો પદાર્થ અહીં લટકાવેલો છે, જ્યારે તેનો આવર્તકાળ 2 સેકન્ડ છે. હવે આ સ્પ્રિંગના બે સમાન ટુકડા કરીને સમાંતરમાં જોડવામાં આવે છે. શ્રેણીમાં તો કોઈ ફરક પડતો નથી, મેં તમને શીખવાડી દીધું. તો સમાંતરમાં જોડવામાં આવે તો આવર્તકાળ કેટલો હશે? અહીંયા વિકલ્પો આપેલા છે. તો સમાંતરમાં જોડશો એટલે શું આવશે? L/2 L/2, અને દરેકનો જે બળ અચળાંક છે ડબલ થઈ જવાનો છે. આ થઈ જશે 2K, આ થઈ જશે 2K. તો આનો કે ઇફેક્ટિવ આપણે શોધવો પડશે, અને સાથે સાથે અહીંયા આવર્તકાળ 2 સેકન્ડ આપ્યો છે, તો એના રેફરન્સમાં આપણે આવર્તકાળ શોધવો છે. તો આપણને ખબર છે T ચાલે છે 1/√K. દરેક ટુકડાનો આવર્તકાળ 2K થઈ જાય તો ફાઇનલ કેટલો થશે? 4K થશે આ તંત્રનો, અને આમનો K. તો T2/T1 ઇઝ ઇક્વલ ટુ √ વ્યસ્ત પ્રમાણમાં છે તો આનો અહીંયા લખવો પડશે. તો T1 વાળા કેસ માટે K અને T2 વાળા કેસ માટે 4K. K કેન્સલ થાય તો 1/4 વર્ગમૂળમાં, તો 12 નીકળે એટલે શું હશે? 1/2. હવે T1 જે છે અહીંયાથી અહીંયા આવવા દો. તો T1 કેટલો? 2 સેકન્ડ છે, તો અહીંયા શું થઈ ગયું? 1 સેકન્ડ થઈ ગયું. તો અહીંયા તમને એવું જોવા મળે છે કે બે ટુકડા સમાંતરમાં જોડ્યા તો આવર્તકાળ જે છે કેવો થઈ ગયો? અડધો થઈ ગયો. એક સ્પ્રિંગનો આવર્તકાળ જેટલો હોય એના સમાન બે ટુકડા કરીને એને પેરેલલમાં જોડીને એ જ સ્થિતિ રાખવામાં આવે તો જેટલો આવર્તકાળ હોય એનો અડધો થાય છે. તો આ વાત જે છે એ જોશો, એટલે એ વાત આ કેસ પૂરતી મર્યાદિત છે, હર હંમેશ માટે નિયમ નથી. ધોરણ 12માં પણ મોટા ભાગના ચેપ્ટરોમાં આ રીત આવશે. ગણિત જેને એ ગ્રુપ છે અને ગણિતમાં પણ આવવાની છે, પણ ફિઝિક્સમાં તો આવવાની છે. એટલે એક સૂત્ર છે આપણે યાદ રાખીશું. અનંત સ્પ્રિંગ જોડવામાં આવેલી છે જેનો બળ અચળાંક અનુક્રમે K, 2K, 4K, 8K ને શ્રેણીમાં જોડેલા છે. તો સ્પ્રિંગનો અસરકારક બળ અચળાંક શોધો ફાઇનલ. તો શ્રેણીમાં જોડ્યો હોય તો આપણું સૂત્ર છે 1/K ઇફેક્ટિવ બરાબર ઇક્વિવેલન્ટ બરાબર 1/K પ્લસ 1/2K પ્લસ 1/4K પ્લસ 1/8K એ અનંત સુધી. બધામાંથી 1/K સામાન્ય લઈ લઈએ તો શું આવશે? 1 પ્લસ 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 એમ ચાલ્યા જ કરશે. તો આવી શ્રેણી છે એ અનંત શ્રેણી છે. અને ફાઇનલ કે S ઇઝ ઇક્વલ ટુ A/1 - R, જ્યાં A પ્રથમ પદ છે અને R સામાન્ય ગુણોત્તર છે. આ દરેક વખતે સૂત્ર પણ યાદ રાખશો અનંત માટે. આનું આ જે છે એ પણ આપણે યાદ રાખીશું. તો 1/K એ પ્રથમ પદ છે, તો આપણું પ્રથમ પદ 1 છે, એના છેદમાં 1, તો 1 માઇનસ સામાન્ય ગુણોત્તર છે 1/2, તો 1/2, 2 ને આ બાજુ આવવા દો તમે અહીંયા. તો 2 - 1 એટલે 1/2 ના 1/2, 2 ઉપર જતા રહ્યા તો શું આવશે? 2/K, અને પછી પાછું વ્યસ્ત બંને બાજુ કરી દો તો શું આવશે? K ઇક્વિવેલન્ટ K/2. તો આ આન્સર છે. તો આવી રીતે આ શ્રેણી જે છે એ ડિફરન્ટ ટાઈપની તમને જોવા મળે છે, પણ આ રીત જે છે એ 12થમાં અવારનવાર આવશે. દરેક ચેપ્ટરમાં તમે શીખશો આ રીત. એક K બળ અચળાંક વાળી સ્પ્રિંગનો ચોથો ભાગ છોડીને અલગ કરવામાં આવે છે, એટલે તોડી નાખવાનો ટૂંકમાં. તો બાકી વધેલી સ્પ્રિંગનો બળ અચળાંક કેટલો હશે? તો L લંબાઈની સ્પ્રિંગ હોય એમાંથી L/4 દૂર કરો, 3L/4 વધે તો એનો બળ અચળાંક વ્યસ્ત હોય 4K/3 ગણો થઈ જાય. તો 4K/3, તો B આન્સર આવશે. અને છેલ્લો દાખલો આપણે જોઈએ છીએ. દળ રહિત સ્પ્રિંગના છેડે M દળનો આવર્તકાળ T છે. જો તેની સાથે બીજું M દળ લટકાવવામાં આવે તો એનો આવર્તકાળ કેટલો થાય? આ નીટમાં પૂછેલો 2010માં છે. અહીંયા વિકલ્પો આપેલા છે. તો T ઇઝ ઇક્વલ ટુ 2π√M/K પરથી T ચલે છે √M, શરૂઆતથી જ આપણને ખબર છે. તો T2/T1
સમપ્રમાણમાં છે એટલે 2 વાળાનું 2, એક એમ હતો અને બીજો એમાં જોડ્યો તો એ 2m થઈ ગયો છે, અને અહીંયા એક એમ હતો, એમ કેન્સલ તો શું આવે √2, T1 ને આ બાજુ આવવા દો તો આન્સર આવશે √2t, તો જવાબ આવશે ડી. વિદ્યાર્થી મિત્રો, આ બધી બાબતો આપની ટેક્સ્ટ બુકમાં નથી, પરંતુ નીટની પરીક્ષા આપવા જશો ત્યારે તમને આ બધી જ બાબતો મળવાની છે. તેથી સ્પ્રિંગનો આપણે વધુ એક સંયોજન જોઈ, પુલી બ્લોક ઓસિલેશન. તો બધા દાખલામાં પુલી દળ રહિત ધારીશું. જો કે દરેક રકમમાં લખ્યું જશે કે પુલી છે એ માસલેસ છે, લાઇટ માસ છે અથવા અવગણ્ય દળ છે. એક દોરી આપી છે, દોરી ક્યારેય લાંબી થતી નથી, આપણે મગજમાં રાખશું. રાઈટ. હવે કેટલીક ગોઠવણો જે છે આપણે સમજીએ. બ્લોક જે છે એની સંતુલિત પોઝિશન, એટલે મોટાભાગે સંતુલન શબ્દ કરતા વધુ શબ્દ ઇક્લિબ્રિયમ શબ્દ જે છે એ વધુ વપરાય છે. તો ઇક્લિબ્રિયમ એટલે એ પોઝિશન કે બ્લોક ઉપર F0 0 હોવો જોઈએ. માંથી સહેજ ખેંચીને છોડી દેતા તેનો આવર્તકાળ શોધો. તો આપણે અલગ અલગ કેસ જોવાના છે. એની પહેલા હું તમને આ બેઝિક માહિતી આપી દઉં. બેક સ્પ્રિંગ છે, એની નીચે એક બ્લોક એમ લટકે છે, તો તે તેની ઇક્લિબ્રિયમ પોઝિશન નથી, કેમ કે ઇક્લિબ્રિયમ બ્લોક ઉપર mg બળ લાગે છે. ઇક્લિબ્રિયમ પોઝિશનમાં લાવવા માટે થોડોક નીચે તરફ ખેંચવો જોઈએ. નીચે તરફ ખેંચો એટલે સ્પ્રિંગ ખેંચાય. તો સ્પ્રિંગ જેટલો આ બ્લોક ખેંચાય નીચે તરફ આવે, જેટલી સ્પ્રિંગ ખેંચાય એટલું સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે, અને એક એવી સ્થિતિ ઉપર આપણે બંને બળને સરખાવીએ તો એ પોઝિશનને ઇક્લિબ્રિયમ પોઝિશન કહેવાય. તો પોઝિશન એ જે છે એમાં સ્પ્રિંગ જે છે એ નેચરલ લંબાઈમાં છે, એની લંબાઈ નેચરલ છે, અને બ્લોક ઉપર F0 એટલે કુલ બળ જે છે પરિણામી બળ 0 નથી લાગતું, એટલે એ પોઝિશનને આપણે ઇક્લિબ્રિયમ પોઝિશન નથી કહેતા. તેને નીચે તરફ mg લાગતું હોય. જ્યારે તમે આને x0 જેટલું ખેંચી લો, x0 જેટલું ખેંચી લો એટલે સ્પ્રિંગમાં કેટલું બળ ઉદ્ભવ થશે kx0 ઉપર તરફ, જેટલું સ્થાનાંતર એટલા અને k વડે ગુણાકાર કરી નાખો, નીચે કેટલું બળ લાગશે mg. હવે એવી સ્થિતિ તમને મળશે કે F net is equal to 0, તેથી પરિણામી બળ છે 0. તેથી આવી પોઝિશનને આપણે ઇક્લિબ્રિયમ પોઝિશન કહીએ, કેમ કે ત્યારે પરિણામી બળ જે છે એ 0 લાગતું હોય, સંતુલિત બળ છે. તો kx not is equal to mg. હવે ઇક્લિબ્રિયમ પોઝિશન આવી ગયા. આ પોઝિશન જે છે ઇક્લિબ્રિયમ પોઝિશન છે. અહીંયા બ્લોક જે છે આ પોઝિશનમાં બ્લોક જે છે તે બ્લોકની ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે. હવે તે પોઝિશનમાંથી વધુ x હું નીચે ખેંચું તો સ્પ્રિંગમાં ફરીથી x પ્લસ x0 ઇન્ટુ k જેટલું બળ ઉત્પન્ન થશે. તો જો અહીંયા બ્લોકનું પાછું x જેટલું આપણે સ્થાનાંતર કરી નાખીએ નીચે તરફ, તો સ્પ્રિંગમાં F ઉત્પન્ન થતું બળ x પ્લસ x0 જેટલું થશે, નીચે કેટલું છે mg. તો આ વખતે પરિણામી બળ કેટલું લાગશે, જેનાથી તે સરળ આવર્ત ગતિ કરવાનો છે. તો આ વખતે પરિણામી બળ F net is equal to એક તો mg નીચે તરફ અને k x પ્લસ x0 ઉપર તરફની બાદબાકી કરીએ, mg માઇનસ kx માઇનસ kx0. પરંતુ kx0 કોના બરાબર છે, mg ના બરાબર છે. તો પ્લસ mg માઇનસ mg કેન્સલ, હવે એ ઇઝ ઇક્વલ છે, એટલે F net આપણને શું મળશે માઇનસ kx. તો t is equal to 2π√m/k. તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ આ એક પદ્ધતિ છે. પહેલું સ્ટેપ છે કે એની ઇક્લિબ્રિયમ પોઝિશન ઉપર લાવો, અને બીજું સ્ટેપ છે એના કરતા x જેટલું નીચે તરફ ખેંચો. બસ આ બે બાબત તમને બરાબર રીતે આવડવું જોઈએ. સ્ટેપ 1, પહેલું સ્ટેપ 1 ઇક્લિબ્રિયમ પોઝિશન ઉપર લઈ આવો એટલે x0 જેટલું ખેંચી લો અને આ એક રિલેશન મેળવી લો. ત્યારબાદ ફરીથી x સ્ટેપ 2 માં x જેટલું ખેંચો એટલે તમને જે તે વખતની સ્થિતિ જેનો ઇક્વિવેલન્ટ k જે છે એ તમને દરેક વખતે મળશે. તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ આપણે આવા 3 કેસ જોવાના છીએ. હવે પહેલો કેસ જોઈએ. આવી રીતનું એક તંત્ર છે, એક ગોઠવણ છે, સ્પ્રિંગ છે. હવે આપણે અત્યારે ધારી જ લીધું છે કે સ્પ્રિંગ ઇક્વિલિબ્રિયમ પોઝિશન ઉપર છે. નહીં તો પહેલું સ્ટેપ આપણું હોત કે ભાઈ x0 નીચે તરફ ખેંચો અને ત્યારબાદ x ખેંચો, એમ બે સ્ટેપમાં આપણે કામ કરવું પડે. પણ આપણે ધારી લીધું કે સ્પ્રિંગ જે છે એ ઇક્વિલિબ્રિયમ પોઝિશન ઉપર છે. હવે બ્લોકને x જેટલો નીચે તરફ ખેંચી તો દોરીમાં ટેન્શન ઊભું થવાનું, તણાવ બળ. તો સ્પ્રિંગને કેટલું, દોરી તો લાંબી થતી નથી,
તો બ્લોક નીચે આવ્યો કઈ રીતે? આ દરેક બિંદુ જે છે એ નીચે 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 તરફ એક્સ જેટલું ખસે, આ છે એક્સ જેટલું ઉપર ખસે તો આ નીચે આવી શકે. હવે આના દરેક પાર્ટિકલ્સ આવી રીતે આમ અહીંયા આવે તો આ બ્લોક એક્સ જેટલો નીચે તરફ આવે, નહીં તો સંભવ નથી. તો એ ક્યાંથી થશે? પુલી નીચે નહીં આવે, એ જડ આધાર સાથે જોડેલી. દોરી લાંબી નહીં થાય તો સ્પ્રિંગને ખેંચાવવું પડે, તો જેટલો બ્લોક નીચે એટલી સ્પ્રિંગ ઉપર ખેંચાય. બ્લોકને એક્સ જેટલો નીચે તરફ ખેંચતા દોરીમાં તણાવ બળ ટી ઉદ્ભવે. સ્પ્રિંગ એક્સ જેટલી જ ખેંચાય, કારણ કે પુલી કે દોરીમાં કોઈ ફેરફાર થવાનો નથી. તેથી સ્પ્રિંગ પણ કેટલી ઉપર આવી છે? એક્સ જેટલી. તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ કેટલું છે? માઇનસ કે એક્સ જેટલું. તો તણાવ બળ ટી અને બંને ઇઝ ઇક્વલ થઈ જશે. તો ટી કહો કે એફ કહો ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ. તો આવી સ્થિતિનો આવર્તકાળ આટલો હોય, ટી બરાબર 2π√m/k બરાબર યાદ રાખશો. અને આવૃત્તિ એની પણ આટલી હોય છે. તો સ્થિતિ તમે જોશો બરાબર તો તમને ખ્યાલ આવશે બ્લોકને નીચે તરફ ખેંચવાનું, બરાબર લોજિક લગાવવાનું છે. એકદમ આ 3 કેસ છે, એમાં તર્ક જોવાનું છે. તો તમને ખ્યાલ આવશે કે સ્પ્રિંગમાં કેટલું તણાવ ઉત્પન્ન થાય છે અને સ્પ્રિંગ જેટલી તણાવ એને ગુણ્યા કે એ તમને બળ મળે છે, અને ઈ કે છે એ તમારી વેલ્યુ છે. રાઈટ. તો પહેલા કેસમાં નોર્મલ છે, કોઈ ફરક નથી. હવે આપણે કેસ 2 જોશું. પહેલા તંત્ર બરાબર જોઈ લો. આમાં તમારી બુદ્ધિની, તર્કની બરાબર જરૂર છે. આ આસાનીથી દરેકને ખ્યાલ આવી જાય એક વખતમાં એવું નથી. બરાબર જોશું. આ ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે. રાઈટ. હવે જેવો હું બ્લોકને નીચે તરફ ખેંચું તો પુલી નીચે આવશે, કેમ કે સ્પ્રિંગ ખેંચાશે. સ્પ્રિંગ ખેંચાશે એટલે પુલી નીચે આવશે. પુલી અહીંયા આમ કરીને આમ નીચે આવે, આ બાજુ આ ટાઈપની. તો દોરી હવે કઈ રીતે થઈ ગઈ છે? આમ કરીને આમ કરીને આમ. તો આટલી દોરી જે છે એ આ બાજુ અને આટલી દોરી આ બાજુ ઢીલી થઈ ગઈ, રિલીઝ થઈ ગઈ. તો એ બંનેનો સરવાળા જેટલો બ્લોક નીચે આવશે. એટલે કે બ્લોકને એક્સ જેટલું નીચે આવવું હોય તો સ્પ્રિંગને x/2 જ નીચે આવવું પડે, અડધું જ આવવું પડે. અથવા હું એમ કહી દઉં કે સ્પ્રિંગ જે છે એ એક્સ નીચે ખેંચાણી, તો સ્પ્રિંગ એક્સ નીચે ખેંચાણી એટલે પુલી એક્સ નીચે ખેંચાણી. બરાબર જુઓ. તો પુલી અહીંયા જો એક્સ નીચે આવી હોય તો પુલી એક્સ નીચે આવે તો દોરી હવે પછીની સ્થિતિ ક્યાં હશે? આમ કરીને આમ આમ. તો આટલી દોરી જે છે, આટલી દોરી એક્સ જેટલી આ બાજુ અને એક્સ જેટલી આ બાજુ રિલીઝ થઈ ગઈ. તો બ્લોક 2x જેટલો નીચે જાય. જુઓ, માની લો કે આ કોઈ સ્પ્રિંગ છે, એની સાથે આ પુલી જોડેલી છે અને આ છે તંત્ર આપણું. રાઈટ. અહીંયાથી આમ કરીને ઠીક છે, આ જડ આધાર સાથે જોડેલું છે. હવે બીજી સ્થિતિ કેવી થશે કે ભાઈ આ આમ કરીને આમ, આ જે બ્લોક છે અહીંયા, હવે આ પુલી જે છે એ નીચે આવે છે આ સ્થિતિથી. તો પુલી અહીંયાથી માની લો કે આટલી નીચે આવી ગઈ, પુલી હવે અહીંયા છે. તો આ જે છે એ કોનું ખેંચાણ છે? સ્પ્રિંગ. સ્પ્રિંગ એટલી ખેંચાણી. સ્પ્રિંગ જેટલી ખેંચાણી. તો હવે પરિસ્થિતિ, આ દોરી એટલી રિલીઝ થઈ ગઈ, આ બાજુ એટલી દોરી, આ બાજુ પણ એટલી જ દોરી રિલીઝ થઈ ગઈ, ઢીલી થઈ ગઈ. તો એ ક્યાં આવશે? નીચે બ્લોક તરફ. તો સ્પ્રિંગ જો એક્સ ખેંચાય તો આ પણ એક્સ નીચે આવ્યું કહેવાય, આ પણ એક્સ નીચે આવ્યું. તો દોરી કેટલી થઈ ગઈ? 2x જેટલી દોરી નીચે આવી ગઈ. હવે એનું ઊંધું હું કહું છું કે સ્પ્રિંગ જેટલી હોય એની કરતા આ x/2 હોય તો આ પણ શું હોય? x/2. આ પણ શું છે? x/2. તો દોરી કેટલી ઢીલી થઈ? x/2 પ્લસ x/2 ટોટલ કેટલી થઈ ગઈ? x થઈ ગઈ. તો સ્પ્રિંગ જેટલી નીચે આવે છે, આ સ્પ્રિંગ જેટલી નીચે આવી. બરાબર ધ્યાન રાખો. સ્પ્રિંગ જેટલી નીચે આવે એટલી એને સમતુલ્ય દોરી પણ બંને બાજુ ઢીલી થાય અને બંને બાજુની દોરી આ તરફ આવશે. તો અર્થ શું થયો કે જેટલી સ્પ્રિંગ નીચે આવે એની કરતા ડબલ બ્લોક નીચે જાય. આ કેસમાં સ્પ્રિંગ માનો કે 5 સેન્ટીમીટર, અહીંયા ધારો કે થોડું મોટું દોરી દઉં છું, અહીંયા પુલી છે, અહીંયા આવી રીતે આમ બ્લોક છે, અહીંયા. રાઈટ. હવે આ સ્પ્રિંગને, આ બ્લોકને તમે ખેંચી નીચે લાવો એટલે પુલી નીચે આવે. તો પુલી માની લો કે અહીંયા આવી ગઈ છે
અને આ ડિસ્ટન્સ જે છે તે છે 2 સેન્ટીમીટર. પ્રેક્ટિકલી થોડું વિચારો. આ 2 સેન્ટીમીટર હોય તો આ પરિસ્થિતિ પણ કેટલી છે? 2 સેન્ટીમીટર. આ બાજુ 2 સેન્ટીમીટર, આ બાજુ 2 સેન્ટીમીટર. આ દોરી હવે ક્યાં જશે નવી પોઝિશનમાં? અહીંયા. તો અહીંયા કેટલી આવશે? 4 સેન્ટીમીટર પ્લસ થઈ ગઈ છે. તો જેટલી સ્પ્રિંગ ખેંચાય એની કરતા ડબલ દોરી નીચે આવે. હવે હું એમ કહું કે બ્લોકને x જેટલો નીચે ખેંચવો છે તો સ્પ્રિંગને અડધું જ આવવું પડે, x/2 આવવું પડે. એટલે યાદ શું રાખશો? સ્પ્રિંગ કરતા ડબલ નીચે આવે અથવા આના કરતા અડધું ખેંચાય. અહીંયા હું કહી દઉં કે 10 સેન્ટીમીટર બ્લોકને મારે નીચે લાવવો છે. બ્લોક જે છે એ 10 સેન્ટીમીટર નીચે લાવવો પડે તો સ્પ્રિંગને ફક્ત 5 સેન્ટીમીટર જ ખેંચાવવું પડે. અથવા હું તમને એમ કહું કે સ્પ્રિંગ છે એ 3 સેન્ટીમીટર ખેંચાય છે તો સમજો કે બ્લોક 6 સેન્ટીમીટર નીચે આવ્યો હશે. આ લોજિક તમે યાદ રાખો પુલી ખેંચાય છે ત્યારે. બરાબર તમને ખ્યાલ આવ્યું છે? શું કામ આવું થાય છે? તો આ સ્થિતિ તમે બરાબર ગેસ કરો, પ્રેક્ટિકલી થોડું વિચારો, યાદ રહી જશે. ક્લિયર? તો સ્પ્રિંગ કરતા બ્લોક ડબલ નીચે આવે છે આ કેસમાં. તો જુઓ, બ્લોક x જેટલો નીચે આવ્યો તો સ્પ્રિંગને અડધું જ આવવું પડે તો પુલી x/2 નીચે તરફ આવે. કારણ કે પુલી જેટલી નીચે આવે તેનાથી 2 ગણી દોરી ઢીલી થાય, રિલીઝ થાય. મેં તમને કીધું હતું બંને બાજુનું માપ છે. ત્યારે તેમાં ફ્રી બોડી ડાયાગ્રામ તમે શીખ્યા છો. તો બળોનું ચિત્ર તો શું જોવા મળે કે સ્પ્રિંગ જો x/2 થઈ છે તો અહીંયા બળ કેટલું? kx/2 છે સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું. અને નીચે બંને દોરીમાં ટેન્શન t છે તો આ t અને આ t એની બરાબર છે. તો 2t બરાબર kx/2. 2 ને નીચે જ આવજો તો t બરાબર kx/4 હોય. એકદમ નોર્મલ સાદું રૂપ છે. તો પુનઃસ્થાપક બળ F બરાબર -k/4x ને F બરાબર -kx સાથે સરખાવતા, એની સાથે સરખાવી તો આપણને k ની વેલ્યુ કેટલી મળે? આટલો k મળશે. તો k' = k/4 મળે. હવે આમાં એપ્લાય આપણે કરી દીધું t બરાબર 2π√k ઇફેક્ટિવ. તો k ના બદલે k/4 તો ઉપર 4 રાખો. જો તમે વર્ગમૂળ કાઢીને 12 લઈ લેશો તો 2 ને 2 4 4π આમ પણ તમને જોવા મળે છે. એટલા માટે મેં લખ્યું છે કે આ સૂત્રોના સાદું રૂપ છે. અને આવૃત્તિ તો તમને ખબર છે કે આની વ્યસ્ત છે, એમાંથી 3માં ગમે એનું વ્યસ્ત તમે કરી શકો છો, એ મહત્વનું નથી. પણ આ કેસમાં ધ્યાન તમારી રાખવું પડે કે સ્પ્રિંગ અને બ્લોકને ડબલ અને અડધાનું રિલેશન છે. બ્લોક 10 સેન્ટીમીટર નીચે આવ્યું તો બોલો સ્પ્રિંગ કેટલી આવી છે? વિચારો. તો બ્લોક 10 તો સ્પ્રિંગ 5 સેન્ટીમીટર. અથવા હું તમને એમ કહું કે સ્પ્રિંગ જે છે તે 7 સેન્ટીમીટર જેટલી નીચે આવે છે તો બ્લોક 14 સેન્ટીમીટર નીચે આવ્યો હશે. આ બરાબર ધ્યાન રાખો અને આકૃતિ પણ બરાબર જોઈ લો, પરિસ્થિતિ બરાબર જોઈ લો. રાઈટ. હવે લાસ્ટ કેસ વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ. બરાબર છેલ્લો ત્રીજો કેસ છે. ચિત્ર જો બરાબર. બ્લોકને આપણે ખેંચીએ તો બ્લોકને નીચે આવવું હોય તો દોરીને કંઈ થવા જ નથી. પુલી નીચે આવે પણ સ્પ્રિંગ ખેંચાય તો, નહીં તો નહીં. દોરી તો કંઈ થવા જ નથી. જેવું તમે નીચે તરફ ખેંચો તો સ્પ્રિંગ ખેંચાઈને આ બાજુ આવશે. દોરીની લંબાઈ તો આટલી ને આટલી જ રહેવાની છે. હવે પુલીને નીચે આવવું હોય તો શું થાય? દોરી આ બાજુ જાય તો સ્પ્રિંગ લાંબી થશે અને સ્પ્રિંગ આ બાજુ આમ આવી જશે અહીંયા સુધી ઉપર તરફ. તો બ્લોકને x જેટલો નીચે તરફ ખેંચતા પુલી પણ x જેટલી જ નીચે આવશે. ત્યારે સ્પ્રિંગને કેટલું ખેંચાવવું પડશે? 2x. બિલકુલ પહેલાના કરતા ઊંધી પ્રક્રિયા છે. અહીંયાથી x આ પુલી જે છે, પુલીને x જેટલું નીચે આવવું હોય તો સ્પ્રિંગને બંને બાજુ આમ જવું પડે કે નહીં? ચલો જોઈએ. ચલો પહેલા સ્વામિનારાયણ ભગવાનનું આવું તિલક આપણે બનાવીશું. એમાં આ ભાગ છે એ છે સ્પ્રિંગ. રાઈટ. અને ચલો મોટું થોડું દોરીએ. આવી કઈ સ્થિતિ છે. રાઈટ. અને આ છે એમ. હવે પુલીને અહીંયા આવવું છે, અહીંયા. એટલે પુલી કેટલી? આટલી નીચે આવી
એમ કરીને અમે એક્સ. તો સ્પ્રિંગને ખેંચાતું અહીંયા થઈ અને અહીંયા આવવું પડે તો નીચે આવે. એટલે આ પુલી એક્સ જેટલી નીચે આવી તો સ્પ્રિંગને આ બાજુ એક્સ અને આ બાજુ એક્સ ડબલ આવવું પડે તો થાય. તો પુલી એક્સ નીચે આવે તો સ્પ્રિંગને કેટલું આવવું પડે 2x. જે પહેલા કેસમાં જેમ રિલીઝ ડબલ થાય છે એ જ પ્રક્રિયા ઊંધી છે. સ્પ્રિંગ એમાં નીચે છે તો જેટલી આ પુલી નીચે ખેંચાય બ્લોક દ્વારા એટલી સ્પ્રિંગને ખેંચાઈને આ તરફ આમ આવવું પડે. તો આ બાજુ એક્સ આ બાજુ પણ એક્સ. તો અહીંયા શું થયું, પુલી જેટલી નીચે આવે એની કરતાં ડબલ સ્પ્રિંગને નીચે આવવું પડશે. તો જુઓ પુલી એક્સ નીચે આવે એટલે કે બ્લોક એક્સ નીચે આવે તો પુલીને સ્પ્રિંગને 2x ખેંચાવવું પડે. આગળના કેસમાં પ્રક્રિયા ઊંધી છે. બ્લોક એક્સ નીચે આવે તો x/2 જ નીચે આવવું પડે પુલીને. અહીંયા તમે જુઓ, અહીંયા આ સ્પ્રિંગને ખેંચાઈને માનો કે પુલી અહીંયા આવી છે, અહીંયા આવે તો અહીંયા આવવા પાછળ દોરીને કાંઈ ફરક પડવાનો નથી. આ બધો વધારો સ્પ્રિંગને આપવો પડે. અહીંયાથી વધતી સ્પ્રિંગ અહીંયા આવે તો આ જેટલું આવે તો અહીંયા પણ એટલી સ્પ્રિંગ હોય, અહીંયા પણ એટલી સ્પ્રિંગ હોય, 2x આવે. તો બંને બાજુ જે સ્પ્રિંગ ગઈ છે આ બાજુ x જેટલી હોય અહીંયા પણ તો શું આવશે 2kx આ બાજુ 2kx આ બાજુ અપોન t. તો સ્પ્રિંગ જે છે એને ડબલ થવું પડે છે તો શું હશે 4kx. પુનઃસ્થાપક બળ કેટલું આવશે -4kx. એને x બરાબર kx સાથે સરખાવતા શું મળશે 4k. પહેલામાં k/4 મળતું હતું, બસ હવે કિંમત ખાલી લોડ કરી દો બંનેમાં અને આ છે આવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો મહદઅંશે આપણે સ્પ્રિંગના જેટલા ટોપિક હતા તે પૂર્ણ કર્યા. આગળ આપણે હવે સાદું લોલક જે છે તે વિષયમાં અભ્યાસ કરીશું. પરંતુ તમે ખાલી ટાઇટલ યાદ કરશો તો તમને ખ્યાલ આવશે કે આજે સ્પ્રિંગ જે છે એનું શ્રેણી જોડાણ, સ્પ્રિંગનું સમાંતર જોડાણ, તેના સૂત્રોને સ્વરૂપ જે છે દાખલા કેવા પૂછાય અગાઉના વર્ષોમાં તે જોયા. સાથે સાથે સ્પ્રિંગના ટુકડા કરીએ તો શું થાય અને પુલી બ્લોકવાળા જે 3 કેસ જોયા છે, ઇક્વિલિબ્રિયમ પોઝિશન કેવી રીતે માની શકાય, કોને કહેવાય ઇક્વિલિબ્રિયમ પોઝિશન જે છે તે વગેરે અતિ મહત્વની બાબતોનો આજે અભ્યાસ કર્યો. આ વિડીયોને તમે 2-4 વાર જોશો, દરરોજ એક વખત એવી રીતે ધીમે ધીમે, અને સાથે કાગળ અને પેન રાખશો અથવા PDF પહેલાં લખી નાખીને પછી જોશો. એક વાતને તર્કથી જોવાની છે. જો આટલા સૂત્રો અને આટલી થિયરીઓ છે તો આનાથી વધુ લગભગ બીજું બહુ બહાર કાંઈ પૂછાવાની સંભાવના છે નહીં. પણ આટલી વાત એકી સાથે યાદ રાખવા માટે તમારો પ્રયત્ન ખૂબ માગી લે તે જરૂરી છે. અને દિવસે ને દિવસે વધુ ને વધુ નવું ઉમેરાતું જાય ત્યારે પાછળનું ભૂલાઈ ન જાય તેનો ખ્યાલ રાખશો, પ્રયત્ન કરો. તમને ખૂબ ભગવાન શક્તિ આપે તે અપેક્ષા છે. આજનો લેક્ચર પૂર્ણ કરીએ. ધન્યવાદ.